કરબુણ હત્યા કેસનો તોફાની ખુલાસો. પ્રેમ સંબંધે લીધો જીવ, કલાકોમાં પોલીસનો હાથ ઝડપી લેવાયો. થરાદ તાલુકાના કરબુણ ગામમાં થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડતા પોલીસે ઝડપી અને અસરકારક કામગીરીનો પરિચય આપ્યો છે. કરબુણ ગામની સીમમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ફરિયાદી બળવંતસિંહ મેઘજી ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી. મૃતક રણછોડજી ભોમજી દરબારની હત્યા પાછળ પરિવારજનો જ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. પત્ની ધર્મીબા અને ભાણાભાઈ વચ્ચેના આડા સંબંધોને કારણે આ ખૂની કાવતરું રચાયું હતું. ફરિયાદ મુજબ આરોપીઓએ પહેલા રણછોડજીને ઊંઘની ગોળીઓ આપી બેભાન બનાવ્યા હતા. ત્યારબાદ રાત્રિના અંધારામાં કુહાડીના ઘા મારી નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં આનંદબા સાળી દ્વારા પણ મદદગારી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ રીતે પરિવારજનો જ મળીને હત્યાનું પ્લાનિંગ કરી અમલમાં મૂક્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ વાવ થરાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આઈજી પરીક્ષિતા રાઠોડ અને એસપી ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસના આધારે આરોપી ભાણાભાઈ અમદાવાદ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. પોલીસે ફિલ્મી અંદાજમાં પીછો કરી અડાલજ પાસે બસ રોકાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીથી પોલીસની તાત્કાલિક પ્રતિભાવ, ક્ષમતા અને કડક કાર્યવાહી ફરી સાબિત થઈ છે. હાલ ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. કરબુણ ગામે 17 તારીખે સવારે એક પોલીસને માહિતી મળે છે કે કરબુણ ગામે હત્યાનો બનાવ બનેલો છે. જે અન્વયે અમે ઉપરી અધિકારી શ્રીને વાતચીત કરતા એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, થરાદ પોલીસ સ્ટેશન તાત્કાલિક કરબુણ ગામે સ્થળ ઉપર પહોંચે છે અને ત્યાં નજરે જોઈ આજુબાજુની વિઝિટ કરી તપાસનો તાગ મેળવતા એવી હકીકત જાણવા મળેલી કે મરણ જનાર છે એની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોય છે અને તેની સાથે મળીને એક પ્લાન બનાવવામાં આવે છે, કાવતરું ઘડવામાં આવે છે કે એને મારી નાખો અને પછી આપણે બેની સાથે જીવન જીવવું. જે અનુસંધાને નક્કી કર્યા મુજબ આરોપી અમદાવાદ મુકામેથી આવે છે, અહીં ત્યાં રોકાય છે અને મરણ જનારની પત્નીને ઘેરની ગોળીઓ આપે છે. એ ગોળીઓ મરણ જનારની પત્ની મરણ જનારને રોટલો બનાવે છે, એની અંદર વાટીને નાખે છે અને તે રોટલો ખવડાવે છે એટલે રાત્રે સૂઈ જાય. ત્યારબાદ મરણ જનારની પત્ની, મરણ જનારની સાળી અને જે આ ભાઈ છે એનો પ્રેમી ભાણાભાઈ ભીખાભાઈ માજીરાણા જે મૂળ કરબુણનો છે, ત્રણેય વ્યક્તિઓ ભેગા મળીને મારા હથિયારનો ઉપયોગ કરી તેની હત્યા કરવામાં આવેલી છે. એસપી સાહેબે અલગ અલગ ટીમો બનાવી છે, ટેકનિકલ એક્સપર્ટ માટે અલગ ટીમો બનાવી છે અને પુરાવા શોધવા માટે અલગ ટીમ બનાવેલી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ હાલતમાં છે. ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. વધુ તપાસ માટે અને ઝીણવટપૂર્વક નમૂના મેળવવા માટે આરોપીના દિન 10ના રિમાન્ડની માગણી કરવામાં આવેલી છે.